ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હોપ તમારા બધાની તબિયત સારી હશે. હેલ્થ ઇઝ વેલ્થ. તમારું જે હેલ્થ છે એ તમારું મોટામાં મોટું ધન છે. તિજોરીમાં પડ્યું છે એ ધન નથી, પણ તમારું જે હેલ્થ છે ને, પ્રિશિયસ, તમારી બોડી એકદમ પ્રિશિયસ, એ તમારું વેલ્થ છે. એ ક્યારે બગડવા ના દેતા. તમે તમારા હેલ્થના જવાબદાર તમે પોતે છો. સારું કરો છો, હેલ્થ તમારું સારું છે તોય તમે જ જવાબદાર છો, અને અગર તમારું હેલ્થ ખરાબ છે તોય તમે જ જવાબદાર છો. એટલે હેલ્થ ઉપર થોડો ટાઈમ આપવો, દરરોજ 45 મિનિટ, એ તમારી ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. સવારે જ્યારે તમે ઉઠો છો, થેન્ક યુ ગોડ ફોર ધ બ્યુટિફુલ ડે, થેન્ક યુ ગોડ ફોર ધ ફૂડ આઈ એમ હેવિંગ, ઈચ એન્ડ એવરી સેકન્ડ થેન્ક્સ ટુ ગોડ, ધ યુનિવર્સ. થેન્ક યુ બોલવાનું. જેટલું થેન્ક યુ બોલશો, તમારી લાઈફમાં કોઈ પણ ટાઈપના પ્રોબ્લેમ્સ આવતા હશે તો એ નહીં આવે, અને કદાચ આવશે તો તમને એટલું બધું ફીલ નહીં થાય, કેમ કે ભગવાનની શક્તિઓ, તમે જેટલું થેન્ક યુ બોલશો, ભગવાનની શક્તિઓ તમને મળતી રહેશે. આજે વાત કરીશું થોડું પ્રેમ ઉપર. પ્રેમ, લવ, પ્રેમ. બધા લોકો લવ કરે છે, પણ પ્રેમનું ડેફિનેશન હજી લોકોને ખબર નથી. જરૂરી નથી કે પ્રેમ એટલે ફિઝિકલ. નો, પ્રેમ એટલે ફિઝિકલ છે જ નહીં. પ્રેમ તો એક ફિલિંગ્સ છે જે તમને કોઈના માટે પણ થઈ શકે છે. એ પછી કોઈ ફૂલ હોય, કોઈ પતંગી હોય, કોઈ બર્ડ હોય, કોઈ સારો એવો દોસ્ત હોય. જરૂરી નથી અત્યારના સમયની અંદર હું પ્રેમ કરું છું આને, એટલે સીધું કોઈના માઇન્ડમાં એવું જ આવે કે ભાઈ આની સાથે આનો ફિઝિકલવાળો રિલેશન હશે. નો, દેટ ઇઝ રોંગ. પ્રેમ તમને ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ સાથે, કોઈ પણ સિટી જોડે, કોઈ પણ નેચર સાથે થઈ શકે છે. નેચરની અંદર બહુ બધું આવે છે. પહાડ આવી જાય છે, નદીઓ આવી જાય છે, ફૂલ, પછી વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, કોઈ પણ વસ્તુને તમે લવ કરી શકો છો. હું દરેક વ્યક્તિને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે પ્રેમને પ્રેમની જેમ રાખો. તમારા ગંદા વિચાર પણ તમારા સુધી જ રાખો, કોઈની ઉપર થોપો નહીં કે ભાઈ આ બંને વચ્ચે પ્રેમ છે એટલે આવું હશે જ નહીં. પ્લીઝ, તમે તમારું કર્મ ખરાબ કરો છો, સામેવાળાનું નહીં. સામેવાળાનું કર્મ ખરાબ નહીં થતું, પણ તમે ગંદુ વિચારીને તમે તમારા કર્મ લખી રહ્યા છો. જરૂરી નથી કે એક છોકરો ને એક છોકરી અગર જોડે બેઠા છે તો એ બંને વચ્ચે કોઈ ખરાબ રિલેશન હશે. એ ના કરતા, એ ભૂલથી વિચારતા પણ નહીં, જ્યાં સુધી તમારી પાસે એનું પ્રૂફ ના હોય, કન્ફર્મેશન ના હોય. બરાબર? અને જિંદગીની અંદર હું બધા છોકરાઓ અને છોકરીઓને કહેવા માંગુ છું કે પ્રેમ કરો તમે તો નિભાઈ જાણજો. સમય કેવો પણ હોય, સિચ્યુએશન કેવી પણ હોય, પણ એક વખત હાથ પકડો તો આ જીવન માટે પકડજો, નહીં તો નહીં પકડતા. અને ખાસ કરીને એવા છોકરાઓ માટે તો હું ખાસ કહું છું જે છોકરાઓ લગ્ન પહેલાં જ છોકરીઓ સાથે ફિઝિકલ કરી લે છે ને પછી એને છોડી દે છે. પછી એવું કહે છે કે ભાઈ મારા મમ્મીએ આવું કીધું હતું ને મારા પપ્પાએ આવું કીધું હતું, તો તને ખબર પડવી જોઈએ. જ્યારે તું કોઈ છોકરી સાથે સૂવે છે તો તને ખબર પડવી જોઈએ કે તું શું કરી રહ્યા છે. એ ટાઈમે તારે પૂછવાની જરૂર ના પડી મમ્મી પપ્પાને. તો જ્યારે એ છોકરી એને પોતાની જાતને સમર્પિત કરી દીધી, તને જે જોઈએ બધું આપી દીધું, તો તારી ફરજમાં આવે છે કે તું મા બાપને મનાવે અને એ છોકરી સાથે જ લગ્ન કરે. અને આ જ વસ્તુ કોઈ છોકરી માટે પણ લાગુ પડે છે. અગર કોઈ છોકરાને લવ કરો છો તો મમ્મી પપ્પાને પૂછીને, મમ્મી પપ્પાની પરમિશન હોય તો જ બધી વસ્તુ આગળ લઈ જજો, નહીં તો 2 હાથ ને ત્રીજું માથું ના લઈ જતા વસ્તુ આગળ. જિંદગીમાં એકલા રહેજો, પણ કોઈને ચીટ ના કરતા. તમે કોઈ પણ રિલેશનમાં હોવ, લવવાળા રિલેશનમાં, જેમાં તમે ફિઝિકલ મેરેજ સુધીનું વિચારતા હો, તો પછી સમય સિચ્યુએશન કેવી પણ હોય, જોડે રહેજો. મારી તમને નમ્ર વિનંતી છે, 2 હાથ જોડીને કહું છું, કોઈની આત્મા દુભાય એવું કામ ના કરતા. કેમ કે આગળના સમયની અંદર તમને પોતાને પણ નહીં ખબર હોય કે તમારી સાથે શું થઈ રહ્યું છે. ભગવાન એવું કરશે. એટલે લવ કરો. લવ કરવાનો કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ નિભાઈ જાણજો.
જે પણ કંઈ સહન કરવું પડે સહન કરજો. સમય એક જેવો નથી રહેતો. મા બાપને મનાવજો. મા બાપ છોકરાની ખુશી ઓલવેઝ માંગતા હોય છે. મારું છોકરું ખુશ રહે એવી દરેક પેરેન્ટ્સની ઈચ્છા હોય છે. તો તમે મનાવશો તો પેરેન્ટ્સ માની પણ જશે. ખાલી એક વસ્તુ કે તમારી નિશ્ચય બુદ્ધિ હોવી જોઈએ. તમે નિશ્ચય કર્યું, તમે સંકલ્પ લીધો કે નહીં આ છોકરી જોઈએ તો આજ. પછી એવું નહીં કે 15 દિવસ પછી એનથી કોઈ સારી દેખાવડી મળી તો આપણે આને ભૂલી જઈએ. એ બધા ધંધા ના કરતા, નહીં તો આગળ જતાં તમને બહુ તકલીફ થશે. બીજી વસ્તુ મારે એક કહેવી હતી દરેક છોકરીઓને, જિંદગીની અંદર કોઈ છોકરો ગમે તો સૌથી પહેલું તમારું કામ છે તમારા મા બાપને ઇન્ફોર્મ કરવાનું. દરેક વસ્તુ મા બાપને ઇન્ફોર્મ કરીને જ તમારે આગળ વધવાનું છે. કારણ કે એ તમારા મા બાપ તમારા પહેલાં ભગવાન છે. મા બાપને જુઠ્ઠું બોલીને છુપાઈને તમે કોઈ પણ કાર્ય કરશો તો એ તમને ટેમ્પરરી તમને ખુશી આપશે, પણ જ્યારે એનું ફાઇનલ શું કહેવાય ફાઇનલ એનું જોવાનું આવશે જ, ફાઇનલ એનું ડિસિઝન કે ફાઇનલ એ વસ્તુમાં શું થઈ રહ્યું છે તો સમજી લેજો કે તમે ક્યાંય ને ક્યાંય ફેલ હશો. જય મારી બહુચરમાં. આ દુનિયાની અંદર બધાને એક જ વસ્તુ કહેવા માગું છું, પ્રેમ કરો. પ્રેમ એક બહુ અદ્ભુત ફિલિંગ છે જે તમને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. જો તમે સાચા હોવ તો, અને જો તમે ખોટા હોવ તો રાજામાંથી રંક પણ બનાવી શકે છે. આજનો દિવસ ખૂબ 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 સારો છે. આજે શિવરાત્રિ છે. બધા લોકોને મારા ખૂબ ખૂબ આનંદથી હું બધા લોકો માટે મેં અત્યારે મારી પૂજા કરી લીધી છે. તમે મારા ફેસબુક ઇન્સ્ટા ઉપર મારી પૂજા જોઈ શકશો. મેં બધા માટે જેટલી પણ સોલ્સ આ પૃથ્વી ઉપર જેટલી પણ આત્માઓ ફરી રહી છે મેં બધા માટે પ્રે કર્યું છે કે એ બધી આત્માઓનું હેલ્થ સારું થાય મારી પ્રેયરથી ને. કદાચ તમારું હેલ્થ થોડું સારું થાય તો હું કેમ તમારા બધા માટે પ્રે ના કરું, પણ મારા પ્રેયર પછી હેલ્થ ઉપર તમારું પોતાનું ધ્યાન પણ હોવું જોઈએ. બરાબર? તો તમે મારા ઇન્સ્ટા મારા ફેસબુક ઉપર મારી પૂજાનો વિડીયો જોઈ શકો છો. અને થોડીક કસરત તમારી જિંદગીમાં એડ કરો. તમને સાયકલિંગ, વોકિંગ, રનિંગ કંઈ પણ ગમતું હોય કે છેવટે તમને એવું લાગે કે ચલો ધીમે ધીમે ટહેલવા જઈએ ગાર્ડનમાં તો એ પણ કરો, પણ કરજો. તમારું હેલ્થ તમારું મોટામાં મોટું વેલ્થ છે. આજનો દિવસ તમારો મહાશિવરાત્રિનો ખૂબ સારો જાય. શંકર ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે એવા મારા ખૂબ ખૂબ આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.